સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઢાંકી ગામે ગ્રામસભાને લઈને વિવાદ સર્જાયો છે। ઉપસરપંચ અને 4 સભ્યોની જાણ બહાર ગ્રામસભા યોજાઈ હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે। લખતર તાલુકાના ઢાંકી ગામમાં ગ્રામસભા અંગે વિવાદ સામે આવ્યો। ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્યોનો આક્ષેપ છે કે ઉપસરપંચ તથા 4 સભ્યોને જાણ કર્યા વગર તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભા યોજીને પૂર્ણ કરી દેવામાં આવી। ગ્રામજનોનો આક્ષેપ છે કે પોસ્ટ ઓફિસમાં પેન્શન લેવા માટે આવેલા વૃદ્ધોની સહીઓ ગ્રામસભાની હાજરી તરીકે લેવામાં આવી, ત્યારે ગ્રામજનોએ આ અંગે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો। આ બાબતે ગ્રામજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે ગ્રામસભા 4 ઓગસ્ટના રોજ યોજાઈ હોવાનું મેરી પંચાયત એપમાં ઓનલાઈન દર્શાવવામાં આવ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોટી સહીઓ અને અંગૂઠા બતાવીને ગ્રામસભાની એન્ટ્રી કરવામાં આવી। ઉપસરપંચ અને સભ્યોને એજન્ટા નોટિસ કે કોઈ જાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સમગ્ર મામલે તલાટી કમ મંત્રી અને સંકળાયેલા લોકો સામે ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમે પેન્શન લેવા ગયા હતા, અમારે સહી લઈ લીધી, અમને કંઈ ખબર નથી કે શેની સહી લીધી। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।